हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद् पंकजं कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अध्याय 9 श्लोक 22। अनन्याश्चिन्तयन्तो माम् ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः
यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय तेऽपि मामेव कौन्तेय यजन्त्य विधिपूर्वकम् यजन्त्य विधिपूर्वकम् अहं हि सर्वयज्ञानाम् अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते तत्त्वेनातश्च्यवन्ति ते। નવા વર્ષના સર્વેને નૂતન વર્ષાભિનંદન. બસ આપણું આખું વર્ષ આ સત્સંગમાં જ શાસ્ત્ર ચિંતનમાં જ વીતે. 9મા અધ્યાયનો આ શ્લોક આપણે ગઈ વખતે જોયો. અનન્યા ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે. અનન્ય, ઈશ્વર મારાથી ભિન્ન નથી. જો આ સમજ, ન અન્ય અનન્ય. જ્યાં સુધી જીવ અને ઈશ્વરની ભેદ બુદ્ધિ છે ને ત્યાં સુધી દુઃખ દેવાનું. ઉદરમ અંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. તૈત્રીય ઉપનિષદમાં આપણે જોઈ ગયા. ત્યાં શું કહેવામાં આવે? ઉદરમ ઉદ અલ્પમ અરમ અપી. ઉદરમ અલ્પમ, ભગવાનની સાથે ભેદ બુદ્ધિ નહીં કરવી. અંતરમ અથ તસ્ય ભયમ ભવતી. આપણે ગઈ વખતે જોયું, ભય, અશાંતિ અને દુઃખ આ સાથે જ હોય. જ્યાં સુખ હોય, જ્યાં શાંતિ હોય, ત્યાં શું હોવાની? અભયતા હોવાની. શબ્દ 3 છે, અર્થ એક જ છે. જો આ સમજજો. એટલા માટે ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન કહી ગયા, અશાંતસ્ય કુતઃ સુખમ. મન તમારું વિક્ષિપ્ત છે, અશાંત છે, બહાર ગમે એટલા ભોગ તમને પ્રાપ્ત થાય પણ સુખની અનુભૂતિ નથી. આમ અભયતા કહીએ, સુખ કહીએ, શાંતિ કહીએ, ભલે શબ્દ 3 છે પણ અર્થ તો શું થવાનો? એક જ છે. કોઈ વ્યક્તિ એવું કહી શકે નહીં, હું સુખી છું પણ અશાંત છું. કહી શકે? હું ભયભીત છું પણ સુખી છું. કહી શકે? ભગવાન બહુ સરસ કહી રહ્યા છે આ શ્લોકમાં. ભલે ભગવાન આ શ્લોકમાં બાહેધરી આપે છે, પણ એ બાહેધરી કોના માટે આપે? અનન્યાસ ચિંતયંતો મામ. હું એટલા માટે બ્રહ્મ જ્ઞાન જ્યારે થવાનું હોય ને ત્યારે થાય, આ સમજજો. પણ હું ઈશ્વરથી ભિન્ન નથી. સદા સર્વદા ઈશ્વર મારી સાથે જ છે. કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, ઈશ્વર ક્યારેય તમારાથી દૂર છે જ. અહીંયા અને અત્યારે ઈશ્વર છે. હું વારંવાર એટલે કહું, જ્યાં સુધી તમે ઈશ્વરના સાનિધ્યનો અનુભવ નહીં કરો ને ત્યાં સુધી જીવનમાં શાંતિનો અનુભવ નથી. ઈશ્વર છે જ. ઈશ્વરને પ્રાપ્ત કરવાનું નથી. જે અન્ય હોય ને એને પ્રાપ્ત કરવું પડે. ઈશ્વર અન્ય નથી. અને એટલે ભગવાન શું કહે છે? અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે. જે લોકો આ રીતે મારી ઉપાસના કરે, ઉપાસના નહીં, પર્યુપાસતે, પરિતઃ ઉપાસતે. સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ વસ્તુમાં. પવન તું, પાણી તું, ભૂમિ તું. એનો શું થયો? પવન માં ઈશ્વર નથી. પવન જ કોણ છે? તું છે. આ ઘણા પેલા પુસ્તકો હોય ને, આ ગીતા, લોકોને ગીતા પર લખવાનો બહુ શોખ, જાત જાતના લખે બધા. એનું ગીતાનું એક પુસ્તક છે. એટલે ભગવાન પેલા 5મા અધ્યાયમાં એવું કહે છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે, બ્રાહ્મણ માં. જો આ સમજો, આ બધી ભાષાની મર્યાદા છે. બ્રાહ્મણ માં, હાથી માં, ગવિ ગાય માં, સુની ચ એટલે કૂતરા માં. આપણો માં શબ્દ કીધો ને, એટલે પછી એ શ્લોકને આધારે પેલું એક ચિત્ર બનાવ્યું. પછી પેલો એક બ્રાહ્મણ છે, પછી માળા પહેરેલી, ચોટલી વાળો, તિલક વાળો પેલો બ્રાહ્મણ દોરેલો. અને ભગવાને શું કીધું? બ્રાહ્મણ માં હું છું. એટલે શું કરે? પેલો બ્રાહ્મણના હૃદય પર પેલો ભગવાન બતાવે.
પછી હાથીમાં છે એટલે પેલું હાથીના પેટ પર ભગવાન બતાવે. જા સમજ. ગળામાં માટી છે, ગળાની ઉપર માટી છે, ગળાની અંદર માટી છે, ગળાની બહાર માટી છે, ગળો જ માટી છે. જો સમજો. હાથીમાં ભગવાન નથી. હાથી કોણ છે? ભગવાન જ છે. પણ ભાષાની મર્યાદા છે એટલે ભગવાને પેલો માં શબ્દ વાપરવો પડ્યો. પણ ભગવાન એ અર્થો નથી કહેતા. હાથીમાં ભગવાન નથી. હાથી પણ કોણ છે? ભગવાન જ છે. અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. અને આ પ્રકારથી શું કરે છે? પરિતઃ, સારી રીતે એટલે કે સમજપૂર્વક એ દ્રષ્ટિ સાથે મારું ચિંતન કરે છે. અને ઈશ્વરનું ચિંતન કરતો હોય ને પછી એને કઈ ચિંતા નહીં. યોગક્ષેમં વહામી. જો આનો અર્થ આપણે ગઈ વખતે જોઈ ગયા. 3 અર્થ લેવાના છે. ભૌતિક અર્થ પણ છે, ધાર્મિક અર્થ પણ છે. જે લૌકિક છે જેને કોઈ પ્રકારથી આ મોક્ષમાં કે ધર્મમાં રુચિ છે, ખાધું પીધું લહેર કરી, એ ભલે એમ માનતો હોય કે મેં આ કર્યું, પણ ખરેખર કરવા વાળો કોણ છે? ઈશ્વર જ છે. જે ધાર્મિક છે, જે સાધક છે, એના જીવનનો પણ યોગક્ષેમ કોણ કરે છે? ઈશ્વર જ કરે છે. અને જે જ્ઞાની છે એનું પણ યોગક્ષેમ કોણ કરે છે? ઈશ્વર કરે. હું કરું એ જ જ્ઞાનતા. જે કરી રહ્યા છે એ ભગવાન સ્વયં જ કરી રહ્યા છે. આમ ભગવાન કહે છે આ પ્રકારથી જે મારું અનન્ય ભાવથી ચિંતન કરે છે એની ચિંતા હું કરું છું. એટલે શંકરાચાર્યનું અન્ય આપી દેવતા. ભગવાન તમારું ચિંતન. જો આ સમજો, અહીંયા આગળ બહુ મોટી ભૂલ લોકો કરે છે. જયારે ભગવાન એમ કે છે કે મામ પર્યુપાસતે, એટલે લોકો એમ જ માને છે કે મામ એટલે શ્રી કૃષ્ણ. સંપૂર્ણ ભગવદ ગીતામાં 2 કે 3 જ જગ્યાએ ભગવાને પોતાને શ્રી કૃષ્ણ તરીકે રજૂ કર્યા છે. બાકી ભગવાન પોતાને કઈ રીતે રજૂ કરે છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર તરીકે કરે છે. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા કે ભગવાન જયારે એમ કે મામ પર્યુપાસતે, મારી ઉપાસના કરે છે, તો કે મારી એટલે કોણ? મિસ્ટર કૃષ્ણ ને? જા સમજ. એક આકાર, એક દેહ ઈશ્વર નથી. જો આગળ આપણે જોઈ ગયા, અવજાનંતિ મા મૂઢા માનિશંત માનુષમ તનુમાશ્રિતા. આ લોકો મારી અવગણના કરી રહ્યા છે, અનાદર કરી રહ્યા છે, મને એક મનુષ્ય શરીર માની રહ્યા છે. જો આ વિચાર, ભગવાન એક મનુષ્ય શરીર નથી. આ જ અધ્યાયમાં આપણે આગળ જોઈ ગયા, મયા તત્વિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. હે અર્જુન, આ સંપૂર્ણ જગતમાં અવ્યક્ત સ્વરૂપે હું જ કોણ છું? વ્યાપ્ત છું. જો ભગવાન સર્વવ્યાપી છે તો એક આકારમાં, એક શરીરમાં ભગવાન નહીં હોઈ શકે. અને છતાં પણ લોકો શું કરી રહ્યા છે? ભગવાનનો અનાદર કરી જ રહ્યા છે. આમ જ્યારે પણ ભગવાન મામ કે, મયા કે, મમ કે, ત્યારે ખરેખર કોણ છે? એ મિસ્ટર કૃષ્ણ નથી. એ પરમેશ્વર છે, જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર છે. પણ એ ઈશ્વરમાં કોઈને રુચિ નથી. જો સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે નાનુ અન્યાહ આપી દેવતા ત્વમેવ ચેત. કે ભગવાન આ અહીંયા જે કઈ છે એ સર્વ તમે જ છો. તો પછી અન્ય દેવતા પણ કોણ છે? ઈશ્વર જ છે. જો વિચાર, અન્ય દેવતા પણ કોણ છે? છેવટે ઈશ્વર જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે અન્ય દેવતાઓ પણ ભગવાન તમે જ છો. અને જો તમે અન્ય દેવતાઓ છો તો તે દેવતાના ભક્તો પણ ખરેખર કોના ભક્તો છે? તમારા જ ભક્તો છે ભગવાન. ત્વમેવ ચેત તદ્ભક્તાઃ ચ ત્વમેવ યજન્તે સત્યમેવમ. શંકરાચાર્યજી કહે છે કે જો બધું જ ઈશ્વર છે તો દેવતાઓ પણ ઈશ્વર જ છે. તો પછી જયારે અન્ય દેવતાની ઉપાસના કરી રહ્યો છે ભક્ત, તો ખરેખર ભગવાન એ તમારો ભક્ત જ છે. આ હકીકત છે. પણ પેલો જે ભક્ત જે છે એવું માને છે, એને પરમેશ્વરમાં રુચિ નથી. હકીકત તો આટલી જ છે કે જે દેવતાની ઉપાસના કરે છે એ પણ ઈશ્વર માત્ર છે. પણ એ દ્રષ્ટિએ જોતો નથી. એની દ્રષ્ટિ ક્યાં અટકેલી છે? એ દેવતામાં અટકી છે. અને એટલા માટે ભગવાન હવે શ્લોક કહી રહ્યા છે, યેપી અન્ય દેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ. શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાઓની પણ જે ઉપાસના કરી રહ્યા છે, પણ એ અન્ય દેવતાની ઉપાસના શાના માટે કરે છે? એને ઈશ્વરમાં રુચિ નથી, એને મોક્ષમાં રુચિ નથી, એને સ્વર્ગમાં પણ રુચિ નથી. જો આ સમજો બરાબર. એને શામાં રુચિ છે?
આ યજ્ઞ કરું અને આટલા પૈસા મળે, આ યજ્ઞ કરું મારા છોકરાના લગ્ન થઈ જાય. આ બધા આ બ્રાહ્મણો જે છે ને એમ જ કમાણી કરે. જો આ સમજો, તમારો રાહુ અહીંયા છે ને તમારો મંગળ અહીંયા છે ને તમારો શનિ અહીંયા છે. શ્રી કૃષ્ણ ભગવાન હોય કે શ્રી રામ હોય, આ સમજો. બધાની કુંડળીમાં રાહુ છે ને કેતુ છે ને શનિ છે ને મંગળ છે જ. અને ગમે એવી શ્રેષ્ઠ કુંડળી હોય ને, બે ચાર તો આમ તેમ હોય જ. ભગવાન શ્રી રામને રાજયોગ, રાજયોગ એટલે બિલકુલ આરામથી રહેવાની જિંદગી, છતાંય 14 વર્ષ એમણે શું કરવું પડ્યું? રાજયોગની કુંડળી હતી અને છતાં 14 વર્ષ તો શું કરવું પડે? વનમાં રહેવું જ પડે. અને ત્યાં રહ્યા પણ કઈ રીતે? તાપસી જીવન. આ બ્રાહ્મણો એવા લોકોને ડરાવે, આ તમારો રાહુ ઠેકાણે નથી, જો આ તમારો કેતુ છે ને જરા ખોટા સ્થાને બેઠેલો છે. બધાને કહું 9 ગ્રહ છે ને 12 જગ્યા છે. જો આ સાંભળજો, એ ક્યાંક ને ક્યાંક તો બેઠેલો જોવાનો. જા આપણા મગજમાં એવું ગોઠવો ને, આ પેલા ભગવાનનું આમ કરો ને પેલા ને આમ કરો, કૂતરાને બિલ રોટલી ખવડાવો, આ બધું જાત જાતનું લોકો કરતા હોય. જા દર સોમવારે કૂતરાને ભાખરી ખવડાવો. આ બધા બ્રાહ્મણને તો જાઓ તો ખબર પડે. એ લોકોને મોક્ષમાં રુચિ છે નહીં, ઈશ્વરમાં રુચિ છે નહીં, ધર્મમાં રુચિ છે નહીં. પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ છે. આ બધા સંસારી છે. સંસારી કોને કહેવાય? જે પરિસ્થિતિમાં રહે છે એ પરિસ્થિતિને સુધારવાનો જે પ્રયત્ન કરે એને સંસારી કહેવાય. આપણે પુરુષાર્થની ના નથી પાડતા. પરિસ્થિતિમાં જે કરવા યોગ્ય છે તો કરવાનું જ છે. આપણે આપણા પ્રયત્નથી જ આપણે કરવાનું છે. પણ આપણે જો માનતા હોય કે આ પરિસ્થિતિ હું બદલું અને બદલીને હું સુખી થાઉં, કોણ બદલીને સુખી થયું? હું અહીંયા જેટલા વખતથી આવું છું ને એટલા વખતથી હું આ કહું છું કે તમે જો એમ માનતા હોય માતાજી વલસાડમાં કંટાળી ગયા હોય, તમે આશ્રમ બનાવો, અમે રહેવા આવીએ. આશ્રમ મારે ગડાગર બનાવવાનું નથી. જો તમે એટલે એક ભાઈ છે બીજે જગ્યાએ મને કે માતાજી હું રિટાયર થઈ ગયો, તમે આશ્રમ બનાવો, હું આવું. ગડાગર છે મારું આશ્રમ. એનો અર્થ શું થયો? આપણે શું માનીએ છીએ? દેશ કાળ પરિસ્થિતિ બદલીને સુખી થવાનો શું છે? પ્રયત્ન કરીએ. સંસારી એને કહેવાય કે જે બદલીને સુખી થવાનો પ્રયત્ન કરે છે. ભક્ત એને કહેવાય કે એની સામે જે છે ને સ્વીકારીને આગળ વધે છે. અન્ય દેવતાની પૂજા કરનારા બધા કોણ છે? આ સંસારી લોકો છે. શ્રદ્ધાન્વિતા, ખૂબ શ્રદ્ધા છે એ લોકોને. દર વર્ષે પેલા એક નવા માતાજી આવે. આ શરૂ થયેલું પેલું સંતોષી માતાથી. આ સમજો, પેલા સંતોષી માતા આવ્યા અને પછી છે તે પેલા વૈભવ લક્ષ્મી આવ્યા અને પછી દશામાં. જો શ્રદ્ધા બહુ શ્રદ્ધાથી કરે. જો સમજો. અને એટલે ભગવાન કે છે આ અન્ય દેવતાની પૂજા કરનારા છે અને ભક્તો છે. જો સમજ, ભક્તો છે એટલે કે એને ખૂબ પ્રેમથી શ્રદ્ધાથી એ પૂજા કરે છે. એટલે ભગવાન કે છે ભલે એ એવું વિચારે છે કે મેં અન્ય દેવતાની પૂજા કરી, આ માતાજીની પૂજા કરી ને આ દેવતાની પૂજા કરી, પણ ખરેખર એ પૂજા કોની કરી રહ્યો છે? મામેવ યજન્તે. ખરેખર તો કોની પૂજા કરી રહ્યો છે? મારી જ પૂજા કરી રહ્યો. ઘડો કો તોય માટી જ છે, કુંડું કો તોય માટી જ છે, અને કોળિયું કો એ તો પણ શું છે? માટી જ છે. એમ તમે અન્ય દેવતા ભલે કહેતા હોય પણ અન્ય દેવતા પણ છેવટે તો કોણ છે? જો આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર છે, ઉપાદાન કારણ જો ઈશ્વર છે તો પછી અહીંયા જે કઈ છે શું છે? ઈશ્વર માત્ર છે. માટીમાંથી ઘડો બન્યો તો દરેક ઘડો શું છે? માટી જ છે. અને ઈશ્વર જો ઉપાદાન કારણ એટલે કે દ્રવ્ય છે જેમાંથી આ જગત ઉત્પન્ન થયું, તો સંપૂર્ણ જગત ઈશ્વરથી શું છે? ભિન્ન છે. અને એટલે ભગવાન કે છે ઉપાદાન કારણની દ્રષ્ટિએ વિચારીએ તો ખરેખર એ ભલે એમ માનતો હોય કે અન્ય દેવતાની એને પૂજા કરી, પણ ખરેખર તો એને પૂજા કોની કરી છે? મારી જ પૂજા કરી છે. પણ એ એવું નથી જોતો કે મેં પરમેશ્વરની પૂજા કરી. અને એટલા માટે કેવું છે? અવિધિ પૂર્વકમ. એટલે એની પૂજા કઈ છે? ભલે શ્રદ્ધા પૂર્વક એ કરી રહ્યો છે પણ કેવી છે? અવિધિ પૂર્વકમ. અવિધિ અજ્ઞાનમ. શંકરાચાર્યજી કે છે અહીંયા અવિધિ એટલે શું છે? આ જો આ દશામાની પૂજા હોય ને એમાં પેલા કમાણી જે છે ને આ પેલો સત સાહિત્ય વાળો કરી જતો અને સાહિત્ય સંગમ વાળો કરી જાય કમાણી. કેમ?
કે દશામાની પૂજા કેમ કરવી ને દશામાની વાર્તા શું છે ને એની પુસ્તક બહાર પાડે. અને પેલા બધા શું કરે? વાંચે. એટલે એ લોકોએ પોતાના વિધિ વિધાન લખેલા. માતાજીની પૂજા કેમ કરવી, કઈ સાડી પહેરાવી, કયું ફૂલ ચડાવવું, કયો પ્રસાદ ચડાવવો, એને વેદ સાથે કોઈ લાગતું વળગતું નથી. એને વેદ ને દશામાની પૂજા કઈ સંબંધ નથી. જો સમજો. અને એટલે ભગવાન શું કે છે? અવિધિ પૂર્વકમ. એમાં કોઈ વિધિ છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય કે છે અવિધિ અજ્ઞાનમ. ખરેખર તો એ શું છે? અજ્ઞાન માત્ર છે. તત્પૂર્વકમ અજ્ઞાન પૂર્વકમ યજંતે. કારણ કે એ દેવતાને શું છે? ઈશ્વર તરીકે ઓળખતો નથી અને અન્ય નાના દેવતા તરીકે એને લઈને શું કરી રહ્યો છે? એ પૂજા કરી રહ્યો છે. જો અહીંયા જ ભગવાન કે છે એમને વેદમાં આ ચર્ચા છે. અન્ય અસૌ અન્ય અહમ. ઈશ્વરને પોતાનાથી શું જુએ છે? અન્ય જુએ છે. દેવતાનામ પશુ એવ તે. એ બધા કોણ છે? આ બધા દેવતાના પશુ સમાન છે. પશુ કોને કહેવામાં આવે? સંસ્કૃતમાં પશુ કોને કહેવાય? પશ્યંતી નતુ જાનંતી ઇતિ પશવઃ. એ જુએ છે પણ સમજતા નથી અને પશુ કહેવાય. એ જુએ છે. પશુનો બીજો અર્થ શું થાય? એની પોતાની ઈચ્છાથી એ કોઈ કર્મ કરી શકે નહીં. એની પોતાની ઈચ્છાથી એ કોઈ વસ્તુ ગ્રહણ કરી શકે નહીં. પશુ એટલે જે પોતાના માલિકને શું છે? આધીન છે. પેલો માલિક પાણી પીવડાવે ત્યારે પાણી પીવાનું, માલિક ખવડાવે ત્યારે ખાવાનું, ને જે આપે એ ખાઈ લેવાનું. ભલે એને ભૂખ વધારે લાગી હોય પણ બળદ એવું નહીં કે અરે ભાઈ આજે તો એક ઘાસનો પૂડો વધારે નાખજે, આજે તો બહુ કામ કરેલું. કહી શકે? જો એમ વેદ શું કે છે? અન્ય દેવતાની જે પૂજા કરનાર છે કોણ છે? દેવા નામ પશુ એવ. એ દેવતાઓનો પશુ છે. ભલે એને મનુષ્ય શરીર ધારણ કર્યું છે પણ ખરેખર તો એ કોણ છે? એ દેવતાઓનો પશુ છે. કેમ? કારણ કે દેવતાઓની પૂજા કરે અને દેવતા જે આપે ને એ શું કરી રહ્યો છે? સ્વીકારી રહ્યો છે. અને એટલે જ આગળ ભગવાન કહી ગયા પશ્યન પીચન પશ્યતિ મૂઢ. જોવા છતાં પણ એ જોતો નથી. હું વારંવાર એક વાત કરું, જ્યારે તમે ઘડો જુઓ છો ત્યારે માટી જુઓ છો કે નથી જોતા? જ્યારે તમે તરંગ જુઓ છો ત્યારે જળના દર્શન કરો છો કે નથી કરતા? કારણ કે માટીનું ઉપાદાન કારણ, ઘડાનું ઉપાદાન કારણ માટી છે. એટલે ઘડાના દર્શન કરીએ ત્યારે એનું ઉપાદાન કારણ માટીના દર્શન થાય જ. શર્ટ તમે જુઓ તો કપડું જુઓ કે નહીં જુઓ? કપડા વગરનું શર્ટ જુઓ, જોઈ શકાય? કલ્પના કરો, કરી શકો? શંકરાચાર્ય અજ્ઞાન પૂર્વકમ કેમ કે છે આ સમજો. ઘડો જુઓ ત્યારે માટી જુઓ છો, તરંગ જુઓ ત્યારે જળ જુઓ છો, તો આ જગત જુઓ ત્યારે શું જોવું જોઈએ? આ જગતનું ઉપાદાન કારણ ઈશ્વર છે. કેમ? ઈશ્વરમાંથી જ આ જગત, જે માટીમાંથી ઘડો બન્યો એમ ઈશ્વરમાંથી જ આ જગતની ઉત્પત્તિ થઈ. યતો વા ઈમાની ભૂતાની જાયન્તે. 7મા અધ્યાયમાં જોઈ ગયા મત્ત પરતરન્નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. હે ધનંજય, મારાથી અન્ય, મારાથી પર બીજું કઈ છે જ નહીં. આ જગત સ્વયં ઈશ્વર માત્ર છે. અને છતાં જગતના દર્શન કરીએ છે. પશ્યન પીચન પશ્યતિ. જોવા છતાં પણ શું છે? એ જોતો નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે અજ્ઞાન પૂર્વકમેવ. ખરેખર અવિધિ નથી પણ શું છે? અજ્ઞાનતા છે. ત્યાં જુએ છે પણ છતાં જોતો નથી. એમ માને છે કે મેં આ દેવતાની પૂજા કરી, પણ ખરેખર તો એને પૂજા કોની કરી? ભગવાનની જ પૂજા કરી છે. પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ કહેતા. જો આ વિચારી જોજો. જગત જેણે બનાવ્યું એ નિમિત્ત કારણ ઈશ્વર છે, અને જેમાંથી આ જગત બન્યું એ ઉપાદાન કારણ એ પણ કોણ છે? ઈશ્વર જ છે. બનાવવા વાળો ઈશ્વર છે અને જેમાંથી બન્યું એ દ્રવ્ય પણ શું છે? ઈશ્વર જ છે. પણ જ્યારે તમે પૂજા કરો છો, સાંભળજો બરાબર, તમે જ્યારે પૂજા કરો છો તો પૂજા ઉપાદાન કારણની છે. તમે શિવલિંગ હાથમાં લીધું અને શિવલિંગની પૂજા કરી તો એ પૂજા કોની થઈ? ઉપાદાન કારણ ઈશ્વર જ છે. પૂજા તો ઈશ્વરની જ કરવાની.
પણ એ પૂજા જયારે તમે કરી તો ત્યાં કોણ છે? ઉપાદાન કારણ છે. જો આ સમજો. પણ તમે જયારે પ્રાર્થના કરો છો ત્યારે ઉપાદાન કારણને પ્રાર્થના કરો, નિમિત્ત કારણને કરો. મારા પ્રવચનમાં તો ચા પીને આવવાનું. પ્રાર્થના ઉપાદાન કારણને નથી. જો આ સમજો. પ્રાર્થના કોને કરીએ છીએ આપણે? નિમિત્ત કારણ. કેમ? કે નિમિત્ત કારણમાં જ્ઞાન છે, નિમિત્ત કારણમાં શક્તિ છે. તો પ્રાર્થના કોને માટે કરવાની હોય? જ્ઞાન અને શક્તિને કરવાની હોય. જો સમજો. એટલે પ્રાર્થના નિમિત્ત કારણને છે, પણ પૂજા કોની છે? ઉપાદાન. જો નહીં સમજાય તો આંગળી ઊંચી કરજો મહેરબાની કરી. નહીં ત્યાં શંકરાચાર્યજીએ કીધું અજ્ઞાન પૂર્વકમ, પછી પેલું અજ્ઞાન ચાલુ જ રહે આપણું. આમ ભગવાન કે છે એ પૂજા જયારે કરી રહ્યો છે તો ઉપાદાન કારણ હું છું, અને એટલા માટે ખરેખર તો પૂજા કોની કરે છે? મામેવ યજંતી. ખરેખર તો મારી જ પૂજા કરી રહ્યો છે, કારણ કે ઉપાદાન કારણ તો હું છું. ક્યાં સમજ? તો પૂજા એ ભગવાનની જ કરી રહ્યો છે, સમજો. અને જ્યારે એને કર્મફળ મળી રહ્યું છે તો કર્મફળ આપનાર જે નિમિત્ત કારણ ભગવાન છે એ પણ કોણ છે? દેવતા છે. સમજાય? પૂજા ઉપાદાન કારણની કરી, પણ કર્મફળ આપનાર તો નિમિત્ત કારણ છે. પણ એ કર્મફળ આપનાર જે નિમિત્ત કારણ ઈશ્વર છે, એ ઈશ્વર ભગવાને જે કર્મફળ આપી રહ્યો છે, પણ એ શું માની રહ્યો છે? આ દેવતાએ મને કર્મફળ આપ્યું. આમ એની દ્રષ્ટિએ શું છે? પૂજા પણ દેવતાની છે, અને પૂજાનું ફળ આપનાર પણ કોણ છે? દેવતા છે. અને એટલે ભગવાન કે છે અવિધિ પૂર્વકમ યજનથી. આ બધા જે યજન કરી રહ્યા છે, પૂજન કરી રહ્યા છે, હે કૌંતેય, આ બધી પૂજા કેવી છે? અવિધિ અજ્ઞાન પૂર્વક છે. કારણ કે ઉપાદાન કારણની પૂજા કરી રહ્યો છે, પણ એ મને ઉપાદાન કારણ તરીકે ઓળખતો નથી. અને જયારે કર્મફળ મળે છે તો નિમિત્ત કારણ તરીકે હું કર્મફળ દાતા છું, છતાં પણ એ ઓળખતો નથી, અને એવું માની રહ્યો છે કે આ દેવતા મને ફળ આપી રહ્યો છે. જો એટલા માટે આ બધી પૂજા કરે ને પછી એને જયારે ફળ મળે ને, આ મોટા ભાગેના જે બધા આ ધાર્મિક જે બધા મેગેઝિન આવે ને, એને માટે આપણો ગુજરાતીમાં શબ્દ છે પરચો. એને શું કહેવાય? જેટલા પણ તમે આ ધાર્મિક બધા મેગેઝિન આવે ને એમાં વાંચો તો એમાં શું આવતું હોય? જો વિચારી જુઓ. એને આમ કર્યું ને, એને આમ કર્યું ને, એને આમ મળ્યું. જો આ વિચાર. ત્યાં તો પેલા ગુરુનો પરચો હોય ને, ક્યાં તો દેવતાનો પરચો. આ ચર્ચા આ જ હોય. જો વિચારી જો. ગુરુ પ્રસન્ન થઈને મને આપ્યું. આજકાલે આ જ ચાલી રહ્યું. તમે આ બધું જુઓ તો આ જ છે. નામ બોલતી નથી, બાકી આ બધા જે મોટા મોટા મહાત્માઓ છે ને, એ બધા શાના પર ચાલી રહ્યા છે? આ પરચા પર જ ચાલે. મેં આની પૂજા કરી ને, મેં આ માતાજીને આમ કર્યું, માતાજી મને આપ્યું એટલે એને કર્યું, એટલે પેલો બીજો કરે, બીજો કરે એટલે પેલો ત્રીજો કરે. નાના હતા ને ત્યારે પેલું એક કર્યું, પછી પેલો બીજો કરે, બીજા જોઈને પેલો ત્રીજો કરે. એમાં કોઈ વિચાર છે? એમાં કોઈ સમજ છે? બધું કેવું છે? અજ્ઞાન પૂર્વકમ. પરચો એટલે ચમત્કાર. પરચો નો અર્થ શું થાય ખરેખર? ચમત્કાર. જ્ઞાન અને ચમત્કાર, આ બે શબ્દ સમજી લેવાના. જ્ઞાન અને ચમત્કાર, મિરેકલ એમ કહીએ ને. કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ બાબત ત્યાં સુધી ચમત્કાર છે જ્યાં સુધી એની પાછળનું કારણ તમને ખબર નથી. એ ચમત્કાર ક્યાં સુધી ચમત્કાર છે? આ ગ્રહણ થાય ને તો પહેલા આપણે શું માનતા હતા? ચમત્કાર. હવે ચમત્કાર માનીએ છીએ ગ્રહણને. હવે ખબર પડી ગઈ કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે કોણ આવ્યું? પેલો ચંદ્રમા આવ્યો, તો સૂર્ય ગ્રહણ થયું. એનો અર્થ શું થયો? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જ એને ચમત્કાર કહેવાય. જ્ઞાન થઈ ગયું પછી ચમત્કાર છે? તો જેને ચમત્કારમાં રુચિ છે એ કેવો છે? અજ્ઞાન પૂર્વકમ. સમજાયું શંકરાચાર્યજીનું વાક્ય? અવિધિ પૂર્વકમ ને શું કહે છે? અજ્ઞાન પૂર્વકમ. શાસ્ત્રમાં એને કહેવાય કાર્ય કારણ સંબંધ ખબર નથી, એટલે ચમત્કાર કહેવાય. પણ જો કાર્ય એટલે કે જે બન્યું, પરિસ્થિતિ અને એની પાછળનું કારણ, એ કાર્ય અને કારણનો સંબંધ જો તમને ખબર પડી જાય તો પછી એ ચમત્કાર છે? નથી. કાર્ય કારણના સંબંધને આપણે જોતા નથી, અને એટલા માટે એને આપણે ચમત્કાર માની રહ્યા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બધા જે અવિધિ પૂર્વક કર્મ કરી રહ્યા છે, ખરેખર કેવું છે? અજ્ઞાન પૂર્વકમ. કયું અજ્ઞાન? મને ઉપાદાન કારણ, નિમિત્ત કારણ તરીકે ઓળખતા નથી.
અભિન્ન નિમિત્ત કારણ ઉપાદાન તરીકે જો મને ઓળખતા હોય તો પછી એને માટે આ કોઈ જરૂર રહેતી નથી. આ સમજ જ્ઞાન એ જ્ઞાન છે અને ચમત્કારમાં શું છે? અજ્ઞાન રહેલું છે. અને જેટલા લોકોને આ પરચા વાંચવામાં પરચા કહેવામાં આનંદ આવતો હોય ને એનો શું થયો? એનો આનંદ જ્ઞાનપૂર્વક છે કે અજ્ઞાનપૂર્વક છે? એને મજા શામાં આવે છે? હું તો અજ્ઞાની છું, તું અજ્ઞાની રે, જો આ સમજ છે. જો સ્વામીજી અમને હંમેશા કહેતા કે ચમત્કારની પાછળ જવાની કોઈ જરૂર નથી, કે ચમત્કાર એ તમારા અજ્ઞાનને પ્રગટ કરે છે. ચમત્કારથી તમારું અજ્ઞાન પ્રગટ થાય છે, જ્ઞાન પ્રગટ નથી થતું. અને એટલે શંકરાચાર્ય કહે છે અજ્ઞાન પૂર્વકમેવ. આમ એક તો ભેદ બુદ્ધિ છે, ભેદ બુદ્ધિથી ભગવાન ઓળખતો નથી અને પછી અન્ય દેવતાની પૂજા કરે છે અને એમ જ માને કે આ દેવતાએ મને આ ફળ આપ્યું. અને એટલે ભગવાન કહી રહ્યા છે તેપી મામેવ કૌંતેય યજંતી. ખરેખર તો હે કૌંતેય, હે અર્જુન, મારી જે પૂજા કરી રહ્યો છે પણ એ સમજતો નથી. અજ્ઞાનને કારણે એવું માને છે કે આ અલ્પ દેવતાની મેં પૂજા કરી અને આ અલ્પ દેવતાએ મને આ ફળ આપ્યું. માતાજી તો પછી આ દશામાની પૂજા નહીં કરવા, ભલે કરો, કોણ ના પાડે? જો સમજો તો પેલી સમજ પાછળ રાખો કે આ દશામાં પણ કોણ છે? એ જ ભગવાનની શક્તિ છે. જો ભગવાન સર્વજ્ઞ સર્વશક્તિ છે તો દશામાં જે શક્તિ છે એ પણ કોની શક્તિ થઈ? ભગવાનની જ શક્તિ થઈ. જ્યાં નવરાત્રી એટલે શક્તિની ઉપાસના છે. શક્તિની ઉપાસનાની આપણે ના નથી પાડતા, પણ એની પાછળ પરમાત્મા રહેલો છે. એ પરમાત્માને ઓળખવાની આપણે જરૂર છે. જો આપણા બાપ દાદાઓ પહેલા કહેતા ભાઈ ઈશ્વરને ઓળખીને ચાલો. હવે તો કોને ઈશ્વરમાં રુચિ છે? ઈશ્વરમાં સમજો આ કરે ને પેલું કરે ને આવો ધ્યાન કરે ને પેલું ધ્યાન કરે, પણ તને ઈશ્વરમાં રુચિ છે નહીં. હમણાં એક ભાઈ ત્યાં જઈ આવ્યા, પણ મંદિર જોવા ગયા. માતાજી મંદિર જોયા આવ્યા. જો સાંભળ, આ વાક્ય જુઓ તમે. હું હંમેશા કહું કોઈ પણ વ્યક્તિ જયારે વાક્ય બોલે ને એની પાછળનો અર્થ સમજવાનો. એટલે મેં એને પૂછ્યું ભાઈ મંદિર જોવા ગયેલો ભગવાન જોવા ગયેલો? જો વિચારો, ભગવાન મંદિર જોયા આવ્યા. અને આજકાલ લોકો પેલા મંદિરે પેલા મ્યુઝિયમ જેવા જ બનાવે. જો આ વિચાર, એટલે એવા મ્યુઝિયમ જેવા મંદિરો બનાવે ને એટલે લોકો પેલા મંદિર જોવા જ જાય, ભગવાન જોવા તો કોઈ જાય જ નહીં. જો આ વિચાર છો, પણ મંદિરે જઈ આવે પણ લાંબો થઈને પગે લાગ્યો નહીં. કેમ? કારણ કે જોવા મંદિર જોવા ગયેલો, ભગવાન જોવા થોડો ગયેલો લાંબો થઈને પગે લાગ્યો. એટલે આજકાલ તો પેલા મંદિરો મ્યુઝિયમ બની ગયા. મોન્યુમેન્ટ કહેવાય અંગ્રેજીમાં. મંદિર એ સ્થાન છે જ્યાં આપણે ઈશ્વરનું પૂજન કરી શકીએ, ઈશ્વરનું સ્મરણ કરી શકીએ. આમ ઈશ્વર તો બાજુએ જ રહી જાય. મંદિર તારું વિશ્વ રૂપાડું, પછી શું આગળ? સર્જનહાર, સુંદર સર્જનહાર. જો આ વિશ્વ તારું કોણ છે? મંદિર છે. જો આ વિચાર, પહેલાના ભજન તમે જુઓ. મંદિર તારું વિશ્વ રૂપાડું, આ ઈશ્વર ભગવાનનું મંદિર છે. હર દેશ અમે તું, હર વેશ અમે તું. પણ એ ઈશ્વરને આપણે ઓળખતા નથી અને એટલે ભગવાન કે છે અવિધિ પૂર્વકમ. શંકરાચાર્ય કે છે અવિધિ એટલે શું છે? અજ્ઞાન પૂર્વકમ. આમ અર્જુન એ લોકો પૂજા તો મારી જ કરી રહ્યા છે પણ મને ઓળખતા નથી અને એવું માની રહ્યા છે આ દેવતાની મેં પૂજા કરી, આ દેવતા મને આ ફળ આપશે. ભગવાન તમે જ આ ફળ આપો છો એવું શા માટે કહો છો? કસ્માત તે અવિધિ પૂર્વકમ યજંતે ઉચ્યતે. પણ ભગવાન એવું શું કામ કહો છો કે અવિધિ પૂર્વકમ કહો છો? એટલે ભગવાન શું કે અહમ હિ સર્વ યજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ. જો આ આગળ આવી ગયું 5મા અધ્યાયમાં. અર્જુન, છેવટે આ પૂજા મળી કોને રહી છે? સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. જો માતાજી તમે એ જ વાત કરીને કેશવને જ મળે ને બધું જ કૃષ્ણ ભગવાનને જ મળ્યું. એટલે ભાઈ કેશવ એટલે કૃષ્ણ નહીં.
કશ્ચ ઈશશ્ચ વપુશ્ચ કેશવ. આ કેશવ શબ્દનો જ અર્થ શું થાય? કશ્ચ ઈશશ્ચ વપુશ્ચ ઇતિ કેશવ. જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે એને કેશવ કહેવાય. શ્યામ સુંદર મુરલી મનોહર કેશવ નહીં. આમ આ સંપૂર્ણ જે ઉપાસના થઈ રહી છે, પૂજા થઈ રહી છે, અને એ પૂજા જેને મળી રહી છે એ ભોગતા ભગવાન શું કહે છે? અહમ હિ સર્વ યજ્ઞાનામ ભોગતા. આ સર્વ યજ્ઞોમાં જેનું યજન થઈ રહ્યું છે એ તો કોણ છે? હું છું. સર્વ પૂજાનું ભોગવા વાળો કોણ છે? હું છું અર્જુન. તું અન્ય દેવતા રૂપે ભલે કરતો હોય પણ એ પૂજા ખરેખર તો કોને મળી રહી છે? મને જ મળી રહી છે. પ્રભુ રેવ છે. આ સંપૂર્ણ જગતનો પ્રભુ પણ કોણ છે? નિયંત્રણ કરતા કોણ છે? હું છું. અને એટલે ભગવાન કહે છે કે અર્જુન, જે લોકો અન્ય દેવતાને જુએ છે, અન્ય દેવતાની પૂજા કરે છે, અન્ય દેવતા પાસે કર્મફળ મેળવી રહ્યા છે, એ ખરેખર કેવા છે? અજ્ઞાન પૂર્વક જ છે. આગળ આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.